સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ. દરેક ભક્તો હવે સભાને દૂરથી વંદન કરી અને પોતપોતાનું સ્થાન લઈ લઈએ. આજે નવું વર્ષ દરેકના હૃદયની અંદર ખૂબ આનંદ છે. આપણે જોયું આ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ સ્વામીએ ખૂબ રૂડા આશીર્વાદ આપ્યા અને આજે વહેલી સવારે 3:30થી માંડીને અત્યાર સુધી આપણે જોયું તો આજના દિવસનો રંગ એટલે ચડતો ને ચડતો રંગ. કેવી આમ રાજાધિરાજ મહારાજની મૂર્તિ અને એમની આગળ આજે સ્વામીએ મજરો કરી, નાચગાન કરી અને વધામણા કરીને પ્રાર્થના કરીને મહારાજને એ દિવ્ય રથની અંદર વિરાજમાન કર્યા અને દરેક ભક્તોના હૃદયની અંદર દિવ્ય આનંદ સાથે કીર્તન ધૂન કરતા કરતા આપણે અહીંયા સભાખંડમાં પધાર્યા. આમ જોયું આખું વાતાવરણ દરેકના હૃદયની અંદર આમ દિવ્ય આનંદ છવાયેલો જોયો. એકબીજા ભક્તોની અંદર પ્રેમ ભાવ, દિવ્ય ભાવ જોયો આપણે. બસ આજનું આ નવું વર્ષ એ આપણે માટે સદાયને માટે આવા જ દિવસો જાય. ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ. આજે સ્વામીએ સવારે કેટલી સુંદર વાત કરી છે. 1 કલાક સુધી આજે નવા વર્ષની અંદર આપણને શું પ્રાપ્તિ થઈ છે એ આપણે વિચારવાનું છે. તો એવી જ પ્રાપ્તિ આ નવા વર્ષે આપણે પ્રત્યક્ષ ભગવાન, પ્રત્યક્ષ સંત, આ પ્રત્યક્ષ સત્સંગ મળ્યો છે. આ ષડંગી સંપ્રદાયની અંદર હાજરા હજુર સાક્ષાત શ્રીજી મહારાજ વિરાજમાન છે. એમની અનુભૂતિ જ્યારે આ સત્સંગની અંદર આવે છે, સ્વામીની વાતો સાંભળે છે, ત્યારે દરેકના હૃદયમાં થાય છે. તો આપણી આ 19મી બ્રહ્મ વિદ્યા સત્સંગ શિબિર એમનો પ્રથમ દિવસ, એમાં આપણે સવારમાં પ્રાતઃ સભાની અંદર સુંદર સ્વામીના આશીર્વાદ સાથે કથા વાર્તાનો લાભ માણ્યો. હવે અત્યારે સૌપ્રથમ આપણે કીર્તન ભક્તિનું શ્રવણ કરીશું અને ત્યાર પછી પૂજ્ય સ્વામી આપણને વચનામૃત ઉપર ખૂબ જ રહસ્યની વાતો કરશે. તો હવે શરૂ થાય છે કીર્તન ભક્તિ. સહજાનંદ સ્વામી મહારાજની જય. પ્રગટ મિલ્યા તબ જાનિયા, મિલ્યા સબ કુછ प्रगट मिला तब जानिया,
मिल्या सब कुछ मोह। साधन सब पूरन भाए, साधन सब पूरन भये। प्रसन्न मों पर हो प्रसन्न मों पर हो। प्यारी लागे मोहन जे की बतियाँ। प्यारी लागे मोहन जे की बतियाँ। प्यारी लागे मोहन जे की बतियाँ। प्यारी लागे प्यारी लागे मोहन जी की बतियाँ। बतिया सुनत मेरो मन हर लीनो। बतिया सुनत मेरो मन हर लेनो। बतिया सुनत मेरो बतिया सुनत मेरो मन हर लीनो। करके नेह दिन रतियाँ। करके नेह दिन रतियाँ। प्यारी लागे मोहन जे की बतियाँ। प्यारी लागे प्यारी 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 लागे मोहन जे की बतियाँ। बतियाँ प्यारी लागे प्यारी लागे प्यारी लागे मोहन जी की बतियाँ। प्यारी लागे मोहन जी की बतियाँ। सुंदर मूर्ति मूर्ति सुंदर मूर्ति धर्म कुंवर की। सुंदर मूर्ति धर्म कुंवर की। सुंदर मूर्ति धर्म कुंवर
कुंवर की सुंदर मूर्ति सुंदर मूर्ति धर्म कुंवर की निरखी हरखी ठरी छतिया निरखी हरखी ठरी छतिया निरखी हरखी ठरी छतिया प्यारी लागे मोहन जी की बतिया प्यारी लागे प्यारी लागे प्यारी लागे प्यारी 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 लागे मोहन जी की बतिया प्यारी लागे मोहन जी की बतिया प्यारी लागे मोहन जी की बतिया लटक लटक हरी लटक लटक हरी चाल चलत है लटक लटक हरी लटक लटक हरी लटक 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 हरी चाल चलत है 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 लटक 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 हरी चाल चलत है लटक 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 है चाल चलत है लटक लटक हरी चाल चलत है लाजत रति पति अतिया लाजत रति पति अतिया प्यारी लागे मोहन जी की बतिया प्यारी लागे मोहन जी की बतिया अवध प्रसाद के चित में गर गई अवध प्रसाद के चित में गर गई अवध प्रसाद के अवध प्रसाद के चित में गर गई अवध प्रसाद के चित में गर गई अवध प्रसाद के चित में गर गई चलत हंस हरि गतिया चलत हंस हरि गतिया प्यारी लगे मोहन जी की बतिया प्यारी लगे मोहन जी की बतिया प्यारी लगे
मोहन जी की बतियाँ, मोहन जी की बतियाँ, मोहन जी की बतियाँ। જેટલું યાદ રહીએ એટલું આપણા ઉપયોગમાં આવે એવું એનું ભાથું બાંધવા માટે કંઈક બધાએ પાસે સગવડતા રાખવી. તો હવે શરૂ થાય છે વચનામૃત ઉપર પૂજ્ય સ્વામીની વ્યાખ્યાનમાળા. બોલો સ્વામિનારાયણ ભગવાનની, હરિકૃષ્ણ મહારાજની જય. વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમર્મુદા ધર્માનંદનમહં વિચિંતયે. યદપાંગપરિસ્પંદે વિશ્વમેતદ્વ્યવસ્થિતમ સ્વામિનારાયણઃ શ્રીમાન સોયં વિજયતેતરામ. શ્રૂયતામ દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો અદિયેનાવધાનેન કથયિષ્યે શુભા કથા. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, હરિકૃષ્ણ મહારાજની જય. વચનામૃત એટલે શ્રીજી મહારાજની પરાવાણી. આ સંપ્રદાયમાં આપણા એ જ મહદ ભાગ્ય છે કે પરાવાણીની પ્રાપ્તિ થઈ છે. સહજાનંદ સ્વામી પોતે બોલે છે કૃપા કરીને, નંદ સંતો લખી લે છે. સાલ, મહિનો, દિવસ, તિથિ, સ્થળ, સભા, પ્રશ્ન પૂછનારા સાક્ષીઓ, સાબિતી સહિત આ પરાવાણીનું લેખન થયું છે. આ પરાવાણી જેને મળી એના ભાગ્યનો કોઈ પાર નથી, કઈ રીતે કહી શકાય. બીજા બધાનું બોલેલું મળે, શ્રીજી મહારાજનું ઉદ્ગીત એનું બોલેલું ન મળે. વચનામૃતનું વ્યસન પડી જાય એને આની કિંમત થાય. બીજો સાધુ સમાગમ કરે એને કિંમત થાય. આપણને બેય મળ્યું, વચનામૃતે મળ્યું, વચનામૃત સમજાવનારા
ગુણાતીતાન સ્વામીની પરંપરાના આપણા સ્વામી આપણને મળે. પુસ્તકો હોય, શિક્ષકો ન હોય તો શું કામનું? શિક્ષકો હોય પણ પુસ્તકનું રહસ્ય આપી શકે એવા ન હોય તો શું કામનું? વચનામૃત મળ્યું એની વાત આખી જુદી છે, છતાં એનું વ્યસન કેમ થતું નથી અને બીજાની અપેક્ષા કેમ મટતી નથી, આ વાત સમજ્યામાં નથી આવતી. આવે છે સમજ્યામાં. વચનામૃતની વાત નિર્વિકલ્પ થવા માટેની છે એમ સાક્ષાત સવિતામાં કહ્યું છે. વચનામૃતની વાણી બીજી વાણીને ભૂલવા માટે છે. બધી વાણીને ભૂલાવે એને પરાવાણી કહેવાય. બધી વાણીનું રહસ્ય જેમાં આવી જાય એને પરાવાણી કહેવાય. બધી વાણીનું ઉદ્ગમ સ્થાન જો કોઈ હોય તો એ પરાવાણી વચનામૃત છે. જેટલી વાણીઓ, જેટલા શાસ્ત્રો, જેટલા અધ્યાયો, શ્લોકો, શબ્દો જેદી તેદી સહજાનંદ સ્વામીની પરાવાણીમાંથી થયેલા છે. સહજાનંદ સ્વામીના એક જ કૃપા વચનમાં શાસ્ત્ર માત્રનું રહસ્ય આવી જાય છે. એ મહત્તા છે પરાવાણીની. સમજાય તો દરરોજ જે વચનામૃત વાંચતો નથી એ શ્રીજી મહારાજના પ્રત્યક્ષ સમાગમથી વંચિત છે. દરરોજ જે વચનામૃત વાંચે છે એ શ્રીજી મહારાજના સમાગમમાં કાયમને માટે છે. વચનામૃત વાંચે છે એ શ્રીજી મહારાજ બોલે છે અને વાંચનારો સાંભળે છે. વાંચનારો સાંભળે છે. પરાવાણીની વાત આવી છે. બધાથી પર એટલે પરાવાણી, બધાથી શ્રેષ્ઠ. બધી વાણીની જનેતા. તો બીજી વાણીઓ વચનામૃત થયા પછી થઈ હોય તો એની જનેતા કહેવાય ને. જનેતા પહેલા હોય કા જન્મ લેનાર પછી હોય તો હું બીજી બધી વાણી વચનામૃત પછી થઈ? બીજા શાસ્ત્રો વચનામૃત પછી થયા છે? આપણે તેમ બોલ્યા વચનામૃતમાંથી બધા શાસ્ત્રો થયા છે, આપણે તેમ બોલ્યા છે. તો હું બધા વચનામૃત પછી થયા છે શાસ્ત્રો? વચનામૃત પહેલા થયા હોય છતાંય વચનામૃતમાંથી થયા એમ કયો તો જ મહિમા કહેવાય.
તો જ મહિમા કહેવાય. સમજાણો? મહિમા મહિમા તો જ સમજાણો કહેવાય. આપણે કઈ બધા અવતારો શ્રીજી મહારાજમાંથી થયા છે, તો બધાનો જન્મોત્સવ શ્રીજી મહારાજ પછી હોવો જોઈએ ને. શ્રીજી મહારાજમાંથી કેમ થયા કહેવાય? એ જેદી થયા તેદી એ બધાને ભેગા કરો ને એમાં જેટલા કલ્યાણકારી ગુણ છે એ કલ્યાણકારી ગુણ એકમાં આવી જાય. પછી મોર થયા કે પાછળ થયા કે વહેલા થયા કે મોડા થયા એ કાંઈ જોવાની જરૂર નથી. વચનામૃતનું પ્રાગટ્ય દિન જે દી હોય તે દી એની પહેલા ઘણા શાસ્ત્રો, પુરાણો, ઇતિહાસો ઘણા થઈ ચૂક્યા છે. એ બધાને શ્રીજી મહારાજ વાંચ્યા હોય કે ન વાંચ્યા હોય એ કાંઈ જોવાની જરૂર નથી. પણ શ્રીજી મહારાજ બોલે એમાં એ બધું આવી જાય. તમે વિચાર કરો તો બધું આવી જાય એમાં. આ વચનામૃતનો મહિમા છે. પછી ન સમજાય એ મૂકી દે. એમાં હું વાંચું? ગઢડામાં બેઠા હતા, બે કાઠિયું હતા ને બે કણબી હતા ને એકાદાએ પ્રશ્ન પૂછ્યો ને શ્રીજી મહારાજે જવાબ આપ્યો. બોલ્યા ભણીને આવ્યા હતા કીર્તનકારો સંગીતકારો, એ જરા કીર્તન બોલ્યા પહેલા, હરી મેરે હાલર કી લકરી. શ્રીજી મહારાજે વાતો કર્યો. હું એમાં બીજું વાતચીત છે, એમાં કાંઈ એમ નથી. એમાં ચાંચ નથી ખૂંચતી એટલે આવી વાતો થાય છે. એમાં ક્યાંથી ચાંચ ખૂંચે? એમાં કઈ સૂર્યવંશી, ચંદ્રવંશી રાજાઓની કથા થોડીક છે. આપણા જેવું હોય એમાં આપણી ચાંચ ખૂંચે. આપણી ચાંચ નથી ખૂંચતી, માટે આપણાથી કંઈક જુદું છે, આપણાથી કંઈક પર છે, આપણાથી કંઈક વિશિષ્ટ છે. એટલે આપણને યાદ નથી રહેતું, નથી સમજાતું. ન યાદ રહે, ન સમજાય એટલે એને ગૌણ કરીને મૂકી દેવાની વાત નથી. કાયમ કે મને તો બધું યાદ છે ને આ કેમ યાદ ન રહે? બધું યાદ રાખ્યું એ આપણા જેવું છે એટલે યાદ રહ્યું. જેદી તેદી એવું આપણે સાંભળ્યું છે ને એવું બોલ્યું છે એટલે યાદ રહ્યું છે. આ કોઈ દી સાંભળ્યું નથી ને કોઈ દી બોલ્યું નથી આપણે, એટલે આ યાદ નથી રહેતું. સમજાણું નહીં કાંઈ? હે શું છે વચનામૃતનો મહિમા? સમજાણું? સમજાણો વચનામૃતનો મહિમા? સ્વામી બાપા બાલાપુરમાં ગયા. આમ બોલ્યા તોરી રામપુર પાસે બાલાપુર ગામ છે. મધ્યના 13મા વચનામૃતની વાતો મીંડા કરવા સ્વામી બાપા. તો બાલાપુરના હરિભક્તો સ્વામીને કે સ્વામી આમાં કાંઈ ખબર પડતી નથી, હસવું આવે, દાંત આવે એવી વાતો કરો. સ્વામી કે એવી વાતો મને આવડતી નથી, આ તમને આવડતી નથી, ક્યાંથી આમાં મેળ ખાય? લ્યો કયો. કારણ કે એને
હાસ્યથી અનુભવમાં આવે એવી વાતો સાંભળેલી છે એમ સાબિત થાય. સ્થિરતાથી અનુભવમાં આવે, સ્થિરતાથી સંભળાય એવી વાતો એને કોઈ દી મળી નથી. એટલે વચનામૃત કોઈને સમજાતું નથી. પછી જાજો સમાજ મહિમાથી વાંચ્યા કરે. મહારાજ બોલ્યા છે, આપણે એ હા વાંચવું છે ને, પણ સમજવાની વાત એ શબ્દ જે સ્થિતિમાં છે એ સ્થિતિમાં ગયા પછી એ સમજાય અને એનો સ્વાદ આવે. વચનામૃત એટલે વચનામૃત. મહારાજ કે કોઈ ખોટ કાઢે ને, એક ખોટ કાઢે ને તો એક જોડી ચરણારવિંદ આપીએ. બે ખોટ કાઢે, બે ખામી કાઢે, બે ચરણારવિંદ આપીએ. ઝાઝી ભૂલો કાઢે કોઈ વચનામૃતમાંથી, ઝાઝી ચરણારવિંદની જોડીઓ આપી. ચરણારવિંદ આપવા એ મોટામાં મોટો સંપ્રદાયમાં રાજીપો કહેવાય છે. ચરણારવિંદ પાડી દેવા, ચરણારવિંદ છાતી અડાડવા એ મોટામાં મોટો રાજીપો ગણાય છે સંપ્રદાયમાં. તમારે શું વેવાય વેલા રાજી થયા હોય તો હામાં બટકા દે. એથી બહુ છકી ગયેલા હોય તો હામાં શીશા આપે. બહુ છકી ગયેલા હોય તો નકર હામાં બટકા આપે. બટકા આપે હામાં એટલે કે બહુ રાજી થયા છે એમ નક્કી થાય. કા શીશા હામાં આપે તો વળી ઈથી રાજી થયા કહેવાય. સમજાય છે? આ તો બહુ અઢળક ઢળ્યા. ઘણા અવતારો શક્તિશાળી સમર્થ થઈ ગયા. એટલી નિરાયતથી જ્ઞાન ગોષ્ઠી, ઉપદેશામૃતની વર્ષા, સજાતી ભાવ સાથે કોઈને પ્રશ્ન પૂછવો હોય તો પૂછો, નહીતર અમે પૂછી છીએ. વિચાર તો કરો. આ વાત જેવડી કાંઈ વાત છે? અરે ઘણી વાર તો પહેલા પોતે સભામાં આવી જાય, પછી કે બોલાવો બધાને સભામાં. કોઈ હુતા ને કોઈ જાગતા ને કોઈ રખડતા ને આડાવડા ને કોઈ ઉતારામાં ને કોઈ એદી જામના કોઈ આળસુ ને કોઈ બધાને પકડીને સભામાં ભેળા કરાવે. પછી મહારાજ વાત કરે, લ્યો વિચાર તો કરો. આ તે કોઈ વાત જેવી વાત છે? અરે સાધુની જાયગામાં જઈને વાતો કરે, સંત નિવાસમાં જાય, બધાને બોલાવે, સંતોને બોલાવે, આવો મારે તમને વાત કરવી છે. હરિભક્તોને બોલાવે, આવો તમને મારે એક વાત કરવી છે. હિતની વાત બોલાવીને કરે એ વાણીને કહેવાય પરાવાણી. અને એ વાણી હમણાં કીર્તન બોલ્યા,
શું એની અસર થાય પરાવાણીની? એની અસર થાય. જેમાં પ્રત્યક્ષના લીલા ચરિત્રો છે, જેમાં પ્રત્યક્ષની કૃપાનું દર્શન થાય છે, જેમાં પ્રત્યક્ષની સજાતીતા સાબિત થાય છે. જે વાણીમાં ભારોભાર વાત્સલ્ય વર્ષે છે એને પરાવાણી કહેવાય. કેટલી સહજતાના દર્શન! કા તમે પૂછો કા અમે પૂછી, વિચાર તો કરો. સાંભળ્યું? કા તમે પૂછો કા અમે પૂછીએ. પછી સંતો પૂછે, હરિભક્તો પૂછે. અરે નાના નાના વિદ્યાર્થી સંતોને પાસે બોલાવે અને એમ કે તમે બધા પ્રશ્ન ઉત્તર કરો, તમારી બુદ્ધિની પરીક્ષા કરવી છે મારે. તમે બધા પ્રશ્ન ઉત્તર કરો, મારે તમારી બુદ્ધિની પરીક્ષા કરવી છે. ન સમજાય પરાવાણીની વાત, સમજાય એવી નથી. જે વાણીમાં ગરજ કરાવવાનો ભાવ નથી, જે ઉપદેશામૃતમાં શ્રોતાને લબડાવવાનો ક્યાંય ભાવ આવતો નથી, કેવળ કૃપા 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 જ છે. સાંભળ્યું? આવી પરાવાણી, અદ્ભુત વાણી, અલૌકિક વાણી. સ્વામી બાપા કે સ્વામી બાપા કે આ તો ઇન્દ્રિયોને ડાટો દેવાની વાત છે. અમારે ઓલા રામપરાના રણછોડભાઈ સાક્ષાત સવિતા વાંચે, એને આમ આનંદમાં વાત કરી, ઓહો જોગી બાપાએ તો વિષયના મૂળિયા કાઢી નાખ્યા. વાતો કરીને વિષયના મૂળિયા કાઢી નાખ્યા છે. લ્યો, સ્વામી બાપાના જેણે દર્શન નથી કર્યા એને સાક્ષાત સવિતા વચનામૃતનું રહસ્ય વાંચીને એને ખેડૂતની ભાષામાં ઉદ્ગાર સાથે આ એને અભિપ્રાય આપ્યો. જાડી બુદ્ધિ વાળો ગ્રહણ કરી શકે છે આ વાત. જાડી બુદ્ધિ વાળો સમજી શકે એનું નામ પરાવાણી. ઝીણી બુદ્ધિ વાળો લબડ્યા કરે એ તો એના કાંઈક સફારીમાં ફરતા હોય, સફારીની સફાઈમાં હોય, ગાડીઓની એના વેગમાં હોય, થોડીક ફેક્ટરી હોય ને આમને તેમને. એની આ વાત નથી. ગોકુળના ગોવાળિયા સમજી જાય. યજ્ઞ અને હોમ હવન કરનારા હજી લબડે છે, હજી રખડે છે. જાડી બુદ્ધિ વાળો સમજી જાય એને પરાવાણી કહેવાય. ઝીણી બુદ્ધિ વાળો ન સમજી શકે એને પરાવાણી કહેવાય. આ વચનામૃતના મહિમાની વાત છે.
ભગવાનના ભક્તો વિચારજો, બહુ ખૂબ વિચાર કરજો. પરાવાણીની સભામાં બેઠા છો ત્યારે તમારી યોગ્યતા, તમારી સ્થિરતા કેટલી હોવી જોઈએ, શરીરનો અનાદર કેટલો હોવો જોઈએ. પછી પરાવાણીની વાત આવે અને એના કરતા મોટામાં મોટી યોગ્યતા પ્રથમ પ્રકરણના પહેલા વચનામૃતમાં, ચોથા હરિકૃષ્ણ, ચોથા હરજી ઠક્કરના પ્રશ્નના જવાબમાં શ્રીજી મહારાજે કહ્યું, એને ભગવાનનો મહિમા જ નથી. કાંઈ વાંધો નહીં, ભલે ન હોય તો કે જે સાધુને સંગે કરીને ભગવાનનો મહિમા સમજાય એનો અવગુણ લે છે. મહિમા નથી, મહિમા સમજાવનારાને ઓળખતો નથી, કોઈ દિવસ પરાવાણીનો સ્વાદ નહીં આવે. પરાવાણીને સમજતો નથી, સમજાવનારામાં ભાવ નથી, કોઈ દિવસ પરાવાણીનો મહિમા ન સમજાય. હમણાં કીર્તન બોલ્યા હતા, પ્યારી લાગે મોહન તેરી બતિયા. બતિયા એટલે શું હશે? વાત એમ બોલ્યા હતા ને તમે. અયોધ્યા પ્રસાદજી મહારાજની કૃતિ છે આ. અયોધ્યા પ્રસાદજી મહારાજ અમદાવાદ ગાદીના પહેલા આચાર્યની કૃતિ છે આ. પ્યારી લાગે મોહન તેરી બતિયા, તારી વાત મને બહુ સારી લાગે છે. શા માટે? પરાવાણી શા માટે સારી છે? બોલો, મને કડી સંભળાવો જી. બહુ સરસ પદ આવ્યું હતું. प्यारी लागे मोहन जी की बतियाँ, मोहन जी की बतियाँ, बतियाँ सुनत मेरो मन हर लीनो, बतिया सुनत मेरो मन हर लीनो, करके नेह दिन रतियाँ, प्यारी लागे मोहन जी की बतियाँ. प्यारी लागे मोहन जी नी बतिया, બતિયા સુનત મેરો મન હરલીનો. વળી ગયા ખરેખરા મને, મારું મન હરી લીધું. જેનાથી આપણું મન પકડાય એને પરાવાણી કહેવાય. મન પકડાય કોઈ દી? કોઈ પકડી શકે? પછીની પંક્તિ ન સમજાણી. बोलो जी फरी बार. बतिया सुनत मेरो मन हर लीनो, करके नेह दिन रतियाँ, करके नेह दिन रतियाँ, प्यारी लागे मोहन जी की बतियाँ. રતિયા એટલે પ્રીતિ. પછી આગળ શું છે?
કરી કે નેહ દિન રતિયા. હા, નેહ એટલે નેહ સ્નેહ, સ્નેહ. પછી દિન દિન રતિયા, દિન રાત. હા, દિન રતિયા, દિન રાત, બરાબર. રાત્રિ દિવસ સ્નેહ કર્યો તમારી સાથે. તમારી વાતથી મારું મન હરાઈ ગયું છે. હવે મારું મન બીજે જવા માંગતું નથી. આનું નામ પ્યારી લાગે મોહનજી કી બતિયા. પરાવાણી જેને પ્યારી લાગી એનું મન એ પરાવાણીમાં ગૂંચવાઈ જાય, ગૂંચવાઈ જાય. પછી બીજી વાણી એને ગમે નહીં. ચંદુભાઈને નંદ સંતોના કીર્તનો, શ્રીજી મહારાજની વાણી પ્યારી લાગી, પૂરું થઈ ગયું. બે નમૂન કીર્તનકાર થઈ ગયો, બે નમૂન અજોડ કીર્તનકાર થઈ ગયો. એને હું ભાઈ ઓળખે? એને ભેળા રહેતા હોય કે એના ગામમાં રહેતા હોય, હું એને ઓળખે? શું ખબર પડે? લાખો રૂપિયાનો એના ઉપર વરસાદ થાય એવી એની કળા, કીર્તન બોલવાની કળા, ભજન બોલવાની કળા. હે, અરે ગરબામાં ઉતરી પડ્યા હોય તો ન્યા કોઈ એની પડખે ચડે નહીં એવી એની છટા ગરબા બોલવાની હોય. એના ભજનથી ભજનીકો નતમસ્તક થઈ જતા. એના કીર્તનોથી સહજાનંદ સ્વામી એના કીર્તન ભક્તિની આગળ નૃત્ય કરતા. કારણ કે એને એક પરાવાણી પ્યારી હતી. બીજી વાણી એને માથે ભાઈ ડાળિયા મમરા જેવી હતી, પાણીપુરી જેવી હતી, પાણીપુરી જેવી. વિચાર કરો. હે, સાંભળ્યું? પરાવાણીનો મહિમા સાંભળ્યો? નથી સાંભળ્યો હજી. વચનામૃતની કથા ઉપર બેઠા છે. વિચાર કરો, વચનામૃતને કેમ જોખશો? કયા શબ્દોથી વચનામૃતને બિરદાવશો? કઈ વાણીથી એનું વર્ણન કરશો? ક્યારેય 3 ગુણથી પર થાવ છો? 3 ગુણથી પર થયા પછી સાંભળો, ત્યાં પરાવાણીની ઉત્પત્તિ છે. બીજે પરાવાણીની ઉત્પત્તિ નથી. સાંભળ્યું ભાઈ? ઓલા મને કે તમે આજ્ઞા આપો ચંદુભાઈને, આમ સમાજમાં લોકમાં નવરાત્રિમાં ગાવા જાય તો બહુ રૂપિયાવાળા થઈ જાય. હું કહું મારે એવી આજ્ઞા એને શું કામ આપવી? જમપુરીમાં જવાનું હું એને કહું અને મારા કહેવાથી જમપુરીમાં જાય એવો છે? વિચાર તો કરો. તમે આજ્ઞા આપો એને, આમ બોલવા જાય ને આમ બોલવા જાય ને પૈસા ફૂંક થાય, સત્સંગમાં કાયમ આવે. હવે ગરબા લેવડાવીને રૂપિયા સત્સંગમાં કાયમ આવે એ શું કામના? આમાં ઘણાય રસિયા છે. એલા સુરતવાળા કેટલા છે ગરબીમાં જાનારા, ઉઠીને હાલતા થઈ જાય જો આ પરાવાણીઓની સભામાંથી ગરબીમાં જાનારા હોય.
ઉઠીને હાલતા થઈ જાય. એવા હળેલ અને લબાડને માટે પરાવાણી નથી આ. આ બધા બેઠા એમાં ગરબા વાળા કેટલા છે? નવરાત્રિના રંગે રંગાયેલા કેટલા છે? આમાં ઊભા થઈને બહાર વયા જાય. એવાને માટે પરાવાણી નથી. પરાવાણી સાંભળવા માટે યોગ્યતા જોઈ, યોગ્યતા. આ ચોરાની કથા નથી. આ ગામનો ચોરો નથી. આ ચંદ્રવંશી અને સૂર્યવંશી રાજાઓના જીવન નથી. આ મહાભારત કે રામાયણની કથાઓ નથી. આ કેવળ દયાએ કરીને પરબ્રહ્મ નામનું તત્વ છપૈયામાં ઉતરી પડ્યું. સહજાનંદ સમુદ્ર છપૈયામાં ઉતરી પડ્યો. ત્યાંથી રેલાય અને ગુજરાત સૌરાષ્ટ્રમાં સ્થિર થઈ ગયો. એના મુખારવિંદમાંથી નીકળેલ નિસૃત થયેલ જે શબ્દો એ પરાવાણી છે. એટલે સુરત વાળા કેટલાક ગરબામાં જાય છે? આવ્યા એમાં જાય છે? મને લિસ્ટ આપજો. આ ભાઈ, આ એકાંતિક ભક્ત. રાજકોટ વાળા વિચારો, હું સાંભળો તમે? કઈ વાણી સાંભળો છો તમે? ક્યાં બેઠા છો? કઈ સભામાં બેઠા છો? તમારી જાતને તો વિચારો. સહજાનંદ સ્વામી જે સભામાં પરાવાણી વરસાવે છે એ સભામાં તમે બેઠા છો. એટલે અહીંયા અવધ પ્રસાદજી મહારાજ કે છે, પ્યારી લાગે મોહનજી કી બતિયા, બતિયા સુનત મેરો મન હરલીનો, બતિયા સુનત મેરો મન હરલીનો. મન હરી લીધું. રાત્રિ દિવસ એની લગન લાગી ગઈ. એક વાત સાંભળવા માત્રથી, વાત સાંભળવા માત્રથી, માત્ર વાત સાંભળવા માત્રથી એની લગન લાગી ગઈ. એ જાદુગર પાસે કયો જાદુ હશે? સમજાય છે? ખ્યાલ આવ્યો? એ જાદુગર પાસે કયો જાદુ હશે કે વાત સાંભળી મન હરાઈ ગયું અને રાત્રિ દિવસ એની લગન લાગી ગઈ. સુંદર મૂર્તિ ધર્મ કુંવર કી, સુંદર મૂર્તિ ધર્મ કુંવર કી, નિરખી હરખી ठरी छतियाँ, निरखी हरखी ठरी छतियाँ, प्यारी लगे मोहन जी की बतियाँ। सुंदर मूर्ति धर्म कुंवर की, निरखी हरखी छतिया, छाती ठरी गई, એને જોયાતા છાતી ઠરી ગઈ. વિચારો,
ઠરી છાતી ઠરે નહીં. એમ છાતી ઠરે? ભાઈડા કહેવાય ને, ભાઈડા. હા, ઠરી છાતી ઠરે જ ને, ડબલ પગાર ને. પછી તો છાતી ઠરી જાય ને. 2 વ્હીલર લીધો ને આવતી સાલ પછી 4 વ્હીલ લે. ભો ભો કરશે આમ ઠેઠ ગુંદાળાની સડકેથી. કે 4 વ્હીલ લઈને આવ્યો, 4 વ્હીલ લઈને. નાદપરાનો છોકરો. નિરખી હરખી ઠરી છતિયા, પ્યારી લાગે મોહન જી કી બતિયા. જેને મોહનની વાત સારી લાગી એને બીજી વાત કનુભાઈ સારી ન લાગે. પછી लटक लटक हरी चाल चलत है, लटक लटक हरी चाल चलत है। लाजत रतिपति अतिया, लाजत रतिपति अतिया, प्यारी लागे मोहन जी की बतिया। રતિપતિ લાજી જાય. રતિપતિ એટલે કામદેવ. એવું રૂપ છે ભગવાનનું જેને જેને જોઈને કામદેવ લાગે. એની ચાલ જોઈને હાથી લાગે. એની ચાલ જોઈને હાથી લાગે. એનું રૂપ જોઈને કામદેવ લાગે. એની વાણી સાંભળીને સરસ્વતી શરમાઈ જાય. બ્રહ્મા એની વાણીને પહોંચી શકે નહીં. સરસ્વતી એની વાણીને ઉચ્ચારી શકે નહીં. એનું રૂપ જેવું છે એવું કોઈનું બ્રહ્માંડમાં રૂપ નથી એની સાથે ઉપમા અપાય. એનો શબ્દ જેવો છે એવો બ્રહ્માંડમાં કોઈનો શબ્દ નથી એની સાથે એની ઉપમા આપી શકાય. વિચારો, એનું રૂપ જેવું છે એવું કોઈનું રૂપ નથી જેની સાથે એની ઉપમા આપી શકે. એનું સુખ એકવાર આવી ગયું ને આનંદ આનંદ થઈ જાય. એકવાર એનું સુખ આવી જવું જોઈએ. આનંદ આનંદ થઈ જાય. એનો કેફ ચડી જાય. કેફ. અયોધ્યા પ્રસાદજી મહારાજે પ્રતિષ્ઠા મહોત્સવ કરવા જાય નાના મોટા ગામડાઓમાં. હાથી ઉપર એના સામૈયા થતા અને હાથી ઉપર બેઠા બેઠા આ કીર્તનો એને બનાવેલા છે જેને બધા જોતા હતા. એક સહજાનંદ સ્વામીને જોતા હતા. બધા એને જોતા હતા પણ એક સહજાનંદ સ્વામીને જોતા હતા. એક સહજાનંદ સ્વામીને સાંભળે એ જ પરાવાણીની પરીક્ષા કરી શકે, પરાવાણીનો લાભ લઈ શકે, બીજો ન લઈ શકે. સમજી રાખજો. નટ ચડે કોઈ વાંસળે અને જોવા મળે સઘળું ગામ. નટ ન જુએ કોઈને જો જુએ તો બગડે કામ. જેને પરાવાણીનો સ્વાદ આવ્યો ને એ આવો હોય. એની વાણીમાં
પરાવાણી જેના મુખમાંથી નીકળતી હોય વ્યવહારની વાત કરે તો એ બધાની મીઠી લાગે. આ એની સ્થિતિ છે. પછી શું છે કડી? अवध प्रसाद के चित्त में गर गई, अवध प्रसाद के चित्त में गर गई, चलत हंस हरि गतियां, चलत हंस हरि गतियां, प्यारी लागे मोहन जी की बतियां. હંસ જેવી ગતિ ચાલે છે મહારાજ. હંસ જેવી ગતિ એટલે હંસની ગતિ કઈ છે? દૂધ અને પાણી ભેગા કરેલા હોય એમાં હંસ ચાંચ બોળે, પીવે હંસ એટલે દૂધ પી લે, પાણીનો ત્યાગ કરી દે. આ તમારે દૂધનું ફેટ માપવાના મશીન થયા છે ને એ હંસની ચાંચમાંથી થયા જેદી તેદી. એ બીજા કોઈને જ બનાવ્યા. હંસની ચાંચમાં જ ભગવાને દૂધમાં કેટલું પાણી છે એ માપવાની શક્તિ મૂકી છે. આ હંસની ગતિ. સહજાન સ્વામીની પાસે બેસી જાય કોઈ તો સહજાન સ્વામી કહી દે આ આવો છે. એની પાસે કોઈ વાત કરે તો સહજાન સ્વામી સમજી જાય કે આ આવો છે. આ હંસની ગતિ. હંસ જેવી રીતે પગલા થી ચાલે એમ ચાલે એનું નામ હંસ ગતિ નહીં, એ તો ઉપર છલો અર્થ છે. એ બી હંસ ગતિ ચાલતો ઘણી વાર ઘણામાં હોય, એ પુરુષોત્તમનું લક્ષણ નથી. જે કોઈથી બે તત્વો ભેગા થઈ ગયા હોય કોઈથી જુદા ન પડે. પાણી નામનું તત્વ અને દૂધ નામનું તત્વ કોઈથી જુદું ન પડે. એ હંસની ચાંચથી જુદું પડી જાય. જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ તત્વો કોઈથી જુદા ન પડે. એને સહજાનંદ સ્વામી એક એક શબ્દોથી જુદા પાડી શકે. વાંચો શિક્ષાપત્રી. રામાનુજાચાર્ય કહ્યું જીવ ઈશ્વર, જીવ માયાના નિયંતા ઈશ્વર, બ્રહ્મ અને પરબ્રહ્મ એમાંથી સહજાનંદ સ્વામી જુદા પાડી દીધા. અને એમ કહ્યું જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ. આમ સહજાનંદ સ્વામીએ કહ્યું. આમ હંસની ગતિ સહજાનંદ સ્વામીમાં હતી. સમજાય છે? બે તત્વોની શક્તિ, બે તત્વોના લક્ષણ, બે તત્વોની ગતિ, બે તત્વોની રીતિ આને જુદા પાડી દેવા એ સહજાનંદ સ્વામીમાં સહજ હતું. શ્રીજી મહારાજમાં એ સહજ હતું. એટલે શ્રીજી મહારાજની વાણી પરાવાણી કહેવાય. કેમ થશે ભાઈ પરાવાણીનો મહિમા સમજાણો? વચનામૃતનો મહિમા સમજાણો? બીજા બધા કેફ છોડો મહેરબાની કરીને.
આમાં કેટલાય કેફ લઈને અમે બેઠા છે, કેટલાય કેફ લઈને બેઠા છે. કોઈને જુવાની નો, કોઈને જુવાનીનો, કોઈને રૂપિયાનો, કોઈને ગાડીઓ, કોઈને જાજુ કુટુંબ, કોઈને બેક વિદેશ, બેક અહીંયા, પતી જવાના. મોતમાં જ બેઠા છો, મોતમાં જ. ત્યાં પરાવાણીની ગંધ નો આવે, ગંધી. સાંભળ્યું? આ બધા કેફ જાય ત્યાં સહજાનંદ સ્વામીનો કેફ છે. બીજો કેફ લેશ માત્ર હોય ત્યાં સહજાનંદ સ્વામીની પરાવાણીનો કેફ નથી. કોઈ કે મારા જાજા ખોરડાન, કોઈ કે જાજા ઢોરડાન, જાજા છોરડાન. તો એ જ પતી જવા આવ્યો છે, એટલે જ પતી જવા આવ્યો છે. પૂછ લ્યો, પૂછ લ્યો. ભાદરવે ભેંસ પૂછ લે ને એમ પૂછ લ્યો. એ હાલ્યો જતો હોય ને, આમ કેફ ઢોળાતો જતો હોય, એ તમને ન ખબર પડે, એ અમને ખબર પડે. એ આમ હાલ્યો જતો હોય ને, કેફ ઢોળાતો જતો હોય. લોકલાજ એટલી બધી લાંબી કરી હોય, પાછળની ગાડી દાબી દે તો એને ખબર પડે, ઉકારો થઈ જાય. એટલી બધી લોકલાજનું આમ પૂંછડું આમ આમ ઢળડાતું હોય, લોકલાજનું પૂંછડું આમ ઢળડાતું હોય પાછળ. પછી બીજો દબાવી દઈએ પૂંછડું, ઉકારો થઈ જાય, હબાકો નીકળી જાય, હબાકો. ત્યાં હું પરાવાણીનો કેફ હોય. યાદ રાખજો, જાડી બુદ્ધિવાળા પરાવાણીના અધિકારી છે. ઝીણી બુદ્ધિવાળા તો ટીંગાઈ રહેવાના છે, ટીંગાઈ રહેવાના છે, ટીંગાઈ રહેવાના છે, એમ વચનામૃત કહે છે. સાંભળ્યું કઈ? હે? ઓહો હો 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 હો, ક્યાં શબ્દોથી કહેવું. બીજા કેફ મૂકો ભાઈ, બીજા કેફ મૂકો. કોઈને જુવાની, કોઈને દીવાની, કોઈને સ્ત્રી, કોઈને નવપરણેતર ને, કોઈને આમ અધહરી, કોઈને કાંઈ ડોહીન, કોઈને ડોહોન, કોઈને કાંઈ. ઓહો હો હો. હે, હાડક્યા ભાંગી નાખ્યા હો, હાડક્યા ભાંગી નાખ્યા. કેમ ઝાંખા પડી ગયા બધા? મોરા ખેંચાઈ ગયા. વાત બદલી એટલે મોરા ખેંચાઈ ગયા બધાના. આ વાત સાંભળીને મોરા ખેંચાઈ ગયા એટલે સાબિત થયું, તમને હું જેનું ખંડન કરું છું એનો કેફ છે, આમ સાબિત થયું તમારા ચહેરા ઉપરથી. વિડીયો લેવાઈ ગયો, તમારો વિડીયો આવી ગયો ભાઈ, લાઈવ પ્રસારણ થઈ ગયું. અમારે પેલા લાધીમાં હતા, લાધીમાં ઈવનગર, ઓલે ઈવનગર શું ઓલું ભુજમાં એમ, ભુજમાં લાધીમાં હતા.
મહારાજ એને ઘેરે પધાર્યા. લાધીમાં વિધવા હતા. વિધવાને કેવા કપડા હોય ને શું હોય એ તો અટાણે આ જાહેતને કેમ સમજાવવું એ ખબર પડતી નથી. એવી જાહેત ક્યાંકથી ઉતરી પડી છે ને, એવી જાહેત ક્યાંકથી ઉતરી પડી છે ને. લ્યો, મહારાજ કે તમે વિધવા છો ને? તો કે હા મહારાજ, લૌકિક રીતે તો હું વિધવા છું, બાકી તો તમે મળ્યા છો. મહારાજ કે તો સધવાનો પહેરવેશ પહેરીને તમે ગામને કુએ પાણી ભરવા જાઓ. એટલે નાકનો દાણો, ચાંદલો, સેથો એ ખાસ આવે સધવામાં. વિધવામાં એ ન હોય, જો રાખતા હોય તો. હા, બહુ સારું મહારાજ, તમે મળ્યા એટલે હું સધવા જ છું. વિધવાના ધર્મોની જેને દ્રઢતા છે એને વિધવાના ધર્મો ત્યાગ કરાવ્યો. એ સહજાનંદ સ્વામીની વાણીમાં પરાત્પરતા છે. એ કયા શબ્દોથી બોલ્યા હશે, કેવી એની વાણી છે. જેને વિધવાના ધર્મોની દ્રઢતા હતી એને વિધવાના ધર્મનો ત્યાગ કરાવ્યો, સધવાનો પહેરવેશ પહેરાવ્યો અને એ લાધીમાં ગામને કુએ પાણી ભરવા ગયા. ત્યારે એ સમાજ બોલ્યા વગેરે નહીં. આપણને તો તમને તો ખબર જ છે, હું છેટો છું તોય મને ખબર છે. તમને તો ખબર જ હોય એ કઈ જાત છે. હે, બોલ્યા વગેરે. તે લાધી માને કીધું, એ લાધી, કેનું ઘર માંડ્યું? આમ ડોશીએ કીધું. ત્યારે લાધીમાં શું બોલ્યા ખબર છે? પુરુષોત્તમ નારાયણનું ઘર માંડ્યું છે, પુરુષોત્તમ નારાયણનું. આ કેફ બીજાને મરી જાય એવા પતિનો કેફ હતો. બીજી ડોશીઓને મરી જાય એવા પતિનો કેફ હતો. લાધી માને સહજાનંદ સ્વામીનો કેફ હતો. આવી વાત છે ભાઈ પરાવાણીની. સમજો સમજ્યો. બસ આ છેલ્લી તક છે. આ છેલ્લી તક છે. સમજી જાવ તો સારી વાત છે. બાકી રખડ્યા કરો. બાપ થવાનું થતા આવડી ગયું, દીકરો થતા આવડી ગયું, પરણતા આવડી ગયું, જન્મ લેતા આવડી ગયું, જન્મ દેતા આવડી ગયું, પછી શું જોઈ? કા પતિ થતા આવડી ગયું, પત્ની થતા આવડી ગયું. હવે જોઈશું કા? એ ભાઈ જોઈ કાંઈ? હવે કાંઈ ન જોઈ. આવડી ગયું ને. જેને પરાવાણીનો કેફ નથી, બીજો બધો કેફ છે. દિશા ભૂલી ગયો છે. દિશા સમજી રાખજો. જેને વચનામૃતનું વ્યસન નથી, બીજા બધા વ્યસનો છે, એ સડી જવાનો છે. સડી જવાનો છે. બીજા વ્યસનોથી સડી જશે. એ બીજા વ્યસનોથી સડી ગયો છે. એ સડો કાઢવો હોય તો એને વચનામૃતનું વ્યસન પાડવું જોઈએ.
હા, તુચ્છનો કેફ, તુચ્છ વસ્તુનો કેફ. અમે ઓલા ગામમાં ગયા તે બધા ભેગા થયા જોવા. પહેલી વાર એ ગામમાં સ્વામિનારાયણના સાધુ હતા, બધા જોવા ભેળા થયા. લગભગ છોકરાઓને 2 કપડાં તો કોઈને નહોતા. એક હતું, એક કપડાં હતા એ હવા બારી વાળા હતા. ગરમી લાગે નહીં ને એવી સમૃદ્ધિ વાળું ગામ હતું. જાજાવને તો આમ કડિયા લાંબા હતા એટલે સડીનું કામ થઈ જાય. સડીની વ્યવસ્થા એના મા બાપ કરી શકે એમ નહોતા, એવી એક ગામની પરિસ્થિતિ હતી. અમે આમ બેઠા તો બધા વીટાઈને બેઠા. મેં એક બાપાને પૂછ્યું, તમારે કેટલા દીકરા? તો કે મારા 6 દીકરા. જો આ શંભુડો, આ બટુકિયો, આ ભીખલો, આ જેઠિયો, આ ભાણિયો, આ વલ્ભો, પણ એક કોઈ છોકરા ઉપર કપડા હતા નહોતા એવા હતા. મારે 6 દીકરા. ત્યાં બીજા બાપા કે મારે 6 છે. હું કઈ જેવો તેવો છું? દીકરાનો કેફ આમાં લગભગ એવા છે. દીકરાના કેફી બહુ કર્યો હો તમે તો. તમે કરવા જેવી કર્યો હો બાપા. દીકરાનો કેફ, જમાયુનો કેફ. આમ 9 ગ્રહમાંથી એકાદો ગ્રહ વળી ગયો તો હેરાન થઈ જાય. ના તો 10મા ગ્રહનો કેફ. દીકરાઓનો, દીકરીઓનો, રૂપિયાનો કેફ, જુવાનીનો કેફ, ઝાઝા ભાઈઓનો કેફ. અરે નાઇટનો કેફ. નાઇટમાં કેટલાય ધનક દિવાળિયા થયા હોય, કેટલાય દિવાળા કાઢ્યા હોય, કેટલાય દારૂડિયા થયા હોય. એનો કેફ. અમારા સહજાનંદ સ્વામીની આ પરાવાણીનો કેફ નહીં. એનો હું ભાઈ ખરો કરું છું. આજ બેસતા વરસને દિવસે તમારી પાસે રોવા બેઠો છું. લ્યો, આજથી નક્કી કરો, વચનામૃત વાંચો અને વિચારો. વચનામૃતની વાત ઉપર સ્થિર થતા શીખો. વચનામૃતની વાત જેને સારી લાગે એ અક્ષરધામનો જ મુક્ત હોય. અક્ષરધામના મુક્ત સિવાય વચનામૃતની વાત, ઉપાસનાની વાત કોઈને સારી ન લાગે. વચનામૃતની વાત જેને સારી લાગે છે એને ઉપાસનાની વાત સારી લાગે છે. ઓલો તો એમ કે એમાં શું વાંચું? સમજણી કથા કઈ સમજણી? આ સ્થિર થવાની વાત છે. જે કાન તમારી પાસે છે એ કાનથી આ વાત ગ્રહણ નહીં થાય. જે બુદ્ધિ તમારી પાસે જે પ્રોડક્શન વખતે ફિટ કરવામાં આવી છે એ બુદ્ધિથી આ વાત નહીં ગ્રહણ થાય. જે ચિત્ત તમારી પાસે છે એ ચિત્તથી આ વાતનું ચિંતન નહીં કરી શકો. જે મન તમારી પાસે છે એ મનથી આનું મનન નહીં કરી શકો. સમજાય છે? જે અહંકાર તમારી પાસે છે એ અહંકારથી આ વાતનું અભિમાન નહીં ધારણ કરી શકાય. ઇન્દ્રિયો બદલાવવા પડશે, આખો આકાર બદલાવવો પડશે, આખા સ્પેર પાર્ટ બીજા ફિટ કરવા પડશે, આખી બીજાની દ્રષ્ટિ લેવી પડશે.
બીજાની દ્રષ્ટિ લેશો ત્યારે તમારા ઇન્દ્રિયો અંતકણ બદલશે, ત્યારે એના વિષયો બદલશે. જ્યારે વિષયો બદલશે, ઇન્દ્રિયો અંતકણના આહાર બદલશે, ત્યારે સમજી રાખવાનું કે હવે વચનામૃતની પરાવાણી એ પરાવાણી તરફ હવે ગયા. તમે અહીંથી છૂટા થઈને શું વાતો કરશો? આની કઈ ચર્ચા કરશો? કોઈ એક ચિત્તે સાંભળો, સ્થિર થઈને બેસો, મનને સ્થિર કરો. પેલા સ્વયંસેવકોને મેં ના પાડી, શું કામ ના પાડી? આમાં કાંઈ ભાઈ એના વગર કોઈ નથી. કાંઈ હે માંદા થઈ જવાના નથી કે ભાઈ ગળું હુકાઈને કોઈ બેભાન થઈ જવાના નથી, પણ વિક્ષેપ થાય આમાં. પોથી યાત્રા આવીને તરત જ પાઈ દીધો હતો પાણી, તોય પવાત. હવે છે હું આ છોડતા શીખો, સ્થિર થતા શીખો. બહુ મોટો લાભ થયો છો મારા ભાઈ. મને કહેતા કહેતા અટકી જવું પડે છે. મારી પાસે શબ્દો નથી આ પ્રાપ્તિના. હા આવું આ ભવસાગરના ભમતા જીવાત્માને સ્વામિનારાયણ ભગવાનને દયા કરી અહીં પુગાડી દીધા. આ પંચ વિષયના ભોગતા એને આ સહજાનંદ સ્વામીએ એની પરાવાણી આપી દીધી. આ નર નારી અગણિત અર્થડાતા ભવસાગરમાં ડૂબતા ખાતા એવા જીવાત્માઓને પરાવાણી દ્વારા સહજાનંદ સ્વામીએ ઝીલી લીધા, પકડી લીધા, ન્યાલ કરી દીધા, ન્યાલ કરી દીધા, ન્યાર કરી દીધા. અવધ પ્રસાદજી મહારાજ કે છે, જે મન ઘડી વિરામ નથી પામતું એ મન સહજાનંદ સ્વામીની વાણીમાં વિરામ પામી ગયું. આવી એની વાણી. જે નેણ ક્યાંય અટકતા નથી, ચંચળ ચંચળ ચંચળતાનો પાર નથી. માછલા લાજે જેની ચંચળતાથી એવા નેણ એ સહજાનંદ સ્વામીના રૂપમાં અટકી ગયા. બહુ દયા કરી, બહુ દયા કરી, બહુ દયા કરી. ખ્યાલ આવે છે? જે જીવ બીજું જ બોલ્યા કરે છે એ જીવ સહજાનંદ સ્વામીની વાણી એનું વર્ણન કરવામાં ગૂંચવાઈ ગઈ, એના ચરિત્રોમાં ગૂંચવાઈ ગઈ. બહુ દયા કરી, બહુ દયા કરી, બહુ દયા કરી. પરાવાણી અને પરાવાણીના ઉદ્ગાતા સહજાનંદ સ્વામી એની આ મહત્તા છે. સ્થિર થાવ, સ્થિર. આ 5 દી રોકાવ, એમાં એટલું નક્કી કરો, જરૂર વગરની વાત કરવી નહીં, વ્યવહારની વાત કોઈએ ન કરવી. આયા એમ નક્કી કરો તો 5 દિવસ મોબાઈલ બંધ કરી દો તો શું થાય છે? કાંઈ પ્રલય થઈ જશે? ધરતીકંપ થશે? ક્યાંય હોનાર સર્જાઈ જાય? 5 દિવસ મોબાઈલ બંધ કરી દો તો, બંધ કરીને ઓફિસમાં સોંપી દો, કા મને દઈ દો બંધ કરીને. કરવું છે સ્થિર થવા માટે કાંઈ? કે આમનમ હરાયા ઢોરની જેમ રખડ્યા જ કરવાનું છે? શું કરવાનું છે મને કયો તો ખરા. એટલે હરિભક્તો, ભગવાનના ભક્તો વિચારજો બહુ.
બહુ આનંદનો સમય છે, બહુ સોનાનો પીરિયડ આપણને મળી ગયો છે. હે આપણે અહીં રખડવા આવ્યા ને સહજાનંદ સ્વામી આપણને પકડી લીધા. હે સમજાણું? જગતની યાત્રામાં ચાલતો સંઘ એના સંઘવી સહજાનંદ સ્વામી થઈ ગયા. ન્યાલ કરી દીધા આપણને. ક્યાંય રખડતા હોત, ભાટકતા હોત, ભમતા હોત, હેરાન થતા હોત, ક્યાંય મહેફિલમાં હોત, ક્યાંય ભાઈ પાણીપુરીની લારી ઉપર હોત, ક્યાંય ઓલા ભાઈ અમારે રાજકોટમાં ઓલા ગધેડાના પેશાબ નાખીને ગાંઠિયા કરે છે, ન્યાય ક્યાંય રખડતા હોત, અરે સુરતનું ખમણ અને લોચામાં ક્યાંય લબરકા લેતા હોત. હે સમજાણું? ભાગશાળી થઈ ગયા. શિબિરનો સ્વાદ લેવો હોય ને આ કમ્પાઉન્ડથી બહાર ફરેણી ગામમાં જવાય નહીં, ધોરાજીમાં જવાય નહીં. ત્યારે સ્વાદ આવે, સાધુનો કથાનો સ્વાદ આવે. સ્વામી બાપા કે અમે વેરાવળમાં હતા, રાજકોટના 5 હરિભક્તો આવ્યા, મંદિરના દરવાજામાંથી બહાર નીકળે નહીં આવા આમ સમાગમ કરવા આવ્યા હતા. તમે બધા શિબિરમાં આવ્યા છો? આ કોણ છે ભાઈ? એમાંય ન બેહાય, આમ બેહાય, આમ બેઠા હતા તે દુના હેરાન થઈ ગયા છે. આમ બેઠા છીએ ભાઈ, આમ બેઠા હતા, આમ બેઠા હતા તે દુના જ હલવાઈ ગયા છો. હવે તો બંધ કરો. એ અહીં સભામાં એમ ન બેસાય. હે આ જો ઓલા હજી સમજ્યા નહીં, ઓલા થાંભલે કોણી છે એમ ન બેહાય બાપા. બપોર પછી ન આવતા, એમ ન બેસાય અહીંયા. હા, તમને આ ગુડા ભાંગી ગયા હોય, બાયડી છોકરાની મજૂરી કરીને, તો અહીં ખુરશીઓ છે, ગુડા ભાંગેલા જ અહીં બેઠા જ બધાય. જો અહીં છે ખુરશીઓ, બેસી જાય આમાં. એ ગુડા ભાંગ્યા છે, એ બાયડી છોકરાની મજૂરી કરીને. આ કાંઈ સ્વામિનારાયણની નથી સેવા કરી કોઈએ, હું જાતા નહીં. હું કરો, પણ મને ખબર છે હું કારો છે નો કરો છે. અહીં બધા ખોટકાઈ ગયેલા આવે છે, પણ એ અહીં અમારું કામ કરી દે છે. એને છેડે તાર નાખી દીધો. તમારે ભાઈ છેડે તાર નાખવો, ખોટકાઈ ગયેલા જેટલા બેઠા છે આમાં, ભાંગલા તૂટલા. સારું સારું, બહુ આનંદ થયો. આ સાધુને ત્યાં પૈડીવાંદી તમે બધા આવ્યા. બહુ ભાઈ, અમારા ભાઈ. તમે ન આવો તા કોની પાસે બોલીએ અમે? તમે અહીં બેઠા છો એ જ અમારા મોટા ભાઈ છે. હો, તાળી તો વગાડો હવે બધા. સારું સારું, તમે મારી વાત વધાવી કે અમારાથી તમારા ભાઈ છે એમ. બીજું ભાઈ, કથા શરૂ થતી હતી ત્યારે આપણા સ્નેહી ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામી કંડારીવાળા, વરતાલ મંદિરના ચેરમેન શ્રી, અત્યારે અમેરિકા છે. ત્યાંથી ખાસ સવારમાં નવા વર્ષના જય સ્વામિનારાયણનો ફોન આવ્યો છે. બધાને ખાસ જય સ્વામિનારાયણ કીધા છે. અમેરિકાથી આપણી સભાને યાદ કરી કે તમારી સભા સંતો હરિભક્તોને અમારા ખાસ જય સ્વામિનારાયણ કહેજો. સારું, હવે બધાને જૂના વરહના નવા વરહના બધાય જય સ્વામિનારાયણ. આમાં પડવો કરવા કેટલાક આવ્યા હશે?
જરાક ઊંચો હાથ તો કરો, પડવા પૂરતા આવ્યા હોય એ રોકાઈ જાયજો, રોકાઈ જાયજો. કાંઈ તમારા વગર પડ્યું રહેવાનું નથી. રામ વહી ગયા તો અયોધ્યા હાલે છે, ભગવાન હતા તોય. તો તમારા વગર નહીં તમારું ગામ હાલે, કુટુંબ નહીં હાલે. હું તમે આ એટલા બધા આ ગુમાનમાં હું ફરો છો ખબર પડતી નથી. હે, હું એટલા બધા કેફમાં ફરો છો. અહીં ઘણા આવે ને, હું કહું રોકાવો ને, જમીન જાયજો, ત્યાં હજી આમ પરબડી જવું છે, આમ હાંકળી ધોરાજી જવું છે, ગુંદાળા જમવાનું છે. આમ એવો વાતો કર, આપણને એમ લાગે આ પરબડી હાંકળી ગુંદાળા ફૂંદાળા આનાથી જ હાલતું હોય, એવી વાતો કરે. અરે પણ તમે બેહોત ખરા, બહુ ઉતાવળ છે, 5 થઈ ગયા, ઘડિયાળને કઈ લેવા દેવાનું હોય, પાછો ઘડિયાળમાં જુએ. અરે ભાઈ બેહો શાંતિથી, બહુ જાય. હવે આમ જ આ પડવામાં વાહે બેઠા છે ને એ બધા પડવો કરવા આવ્યા છે ને, આવા જ આમ જ હેરાન થવાના આ બધા. એ જમીન તરત ભાગવાના છે. ક્યાં જવું તો કે જે હાડુભાઈ ત્યાં જવું બાકી, હવે ત્યાં ખાવાનું કર્યું ન હોય. એ એમ કે લ્યો તમે આવ્યા, આ જાય એટલે ઓલો કે લ્યો તમે આવવાના હતા, એટલે આને ખબર ન પડે હું માથે પડ્યો આવ્યો હોય, માથે પડતા આવ્યો એમ. લ્યો આમ કેટલા આમ હણકાની જેમ દોડતા દોડતા કેટલા આવ્યા છે. આ સાયો જોઈને બેસી ગયા. લ્યો હણકાની જેમ દોડ્યા કરે, મૃગલાની જેમ. આ કઈ જાત છે આ? ઓહો, કઈ બોલ્યું જાતું નથી. રાજી રહેજો ભાઈ. અરે આખી નાઈટનું લઈને ફરતા હોય, આખી નાઈટનું લઈને ફરતા હોય. લ્યો નાઈટમાં કોઈ સંભાળતોય ન હોય, આખી નાઈટનું લઈને ફરે. એ સ્થિર થાવ, ભજન કરો. આ 5 દિનનો પીરિયડ ખરેખર આવ્યો છે શિબિરનો ભજન કરવા માટેનો. અહીં રોકાવ, ઉતારા કરો, બધી સગવડ સારી છે. જુદા જુદા ભોજન જમો, પ્રસાદ લ્યો, ભુક્તિ ભોગવો અને મુક્તિ મેળવો. એને માટે આ માંડવા નાખ્યા છે, એને માટે આ માંડવા નાખ્યા છે. આ હું કાંઈ રૂપિયા વધારાના છે કે આ વેડફાય છે? આ રૂપિયા વેડફાતા નથી. આ જ લેખે લાગે છે. જે માંડવા નીચે બેસીને લગ્નના માંડવા બંધ થાય એને માટે આ રૂપિયાના ખર્ચા છે. આમ વિચારજો બહુ સારું. લ્યો બોલો સ્વામિનારાયણ ભગવાનની, હરિકૃષ્ણ મહારાજની જય.